અમદાવાદમાં બેઘર થયેલા લોકોનો વિરોધ મૌન રેલી કાઢી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સાબરમતી મોટેરાના રહીશોએ વિરોધ નોંધાવ્યો। બેઘર થયેલા લોકોનો સાબરમતી ખાતે વિરોધ મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી। મૌન રેલી કરી કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। આવાસ બચાવ સમિતિના લોકો આ મૌન રેલીમાં જોડાયેલા છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આવાસ બચાવ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં જે લોકો બેઘરો થયા છે તે તમામ બેઘરો આજે તમામ લોકો છે તે મેદાને ઉતર્યા છે। ઓલિમ્પિક અસરગ્રસ્ત સહિતના જે બેનર સાથે મૌન રેલી અને ઘર બચાવ આ પ્રકારે એક આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીના ગુજરાતમાં ઘર તોડો જે આંદોલનો શરૂ થાય તેને લઈને મોટી સંખ્યામાં લોકોનો જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા લોકોનો જે મૌન રેલી કાઢીને પોતાનું વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। અહીંયા આગળ અમે 60 વર્ષથી ઉપરનો અમારો વસવાટ છે અને 60 વર્ષથી અમે પાકા મકાનો બનાવીને રહી રહ્યા છીએ। હાલ અહીંયા આગળ રોડ 41 વર્ષે ટીપીનો અમલ કરીને રોડ રસ્તાઓ ખોટી રીતે પાડી રહ્યા છે। આડેધડ રોડ રસ્તા પડી રહ્યા છે અને આડેધડ રોડ રસ્તા પડી રહ્યા છે એના લીધે થઈને અહીંના જે બી વસવાટવાળા જે નાગરિકો છે એને બધાને ખૂબ મોટા પ્રકારમાં તકલીફ પડી રહી છે। રજૂઆત કરવાની એ જ છે કે ગરીબ માણસો છીએ ક્યાં જઈશું? તમે તો મકાનો પાડી દેશો પછી અમારે ક્યાં જવાનું? શું બેન રજૂઆત કરશો તંત્ર? અમારી મહેનત, અમારી જગ્યા, અમારી મજૂરી, અમારા પૈસા સરકારનો કોઈ હક નથી કે અમને ત્યાંથી ખસેડી શકે અને સરકારને જો જમીનની જગ્યાની જરૂર હોય તો અમારી માંગણી પૂરી કરે। અમારા નોકરી ધંધા બાળકોનો અભ્યાસ એ બધું અમારી સામે નજરઅંદાજ કરી અને અમારી જગ્યા પડાવવાના આ લોકોએ ધંધા આદર્યા છે એ અમને મંજૂર નથી। અમારી માંગે પૂરી કરવી હોય સંખ્યામાં તમામ લોકો આ રેલીમાં છે તે જોડાયા છે અને એક વિરોધ છે તે મૌન રેલી દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।